હેલો ગાઈઝ, હું છું યોગિતા કાલરિયા અને આજે હું તમને એક એવા ટોપિક વિશે કહેવા માંગુ છું કે તમને બધાને 100% ગમશે ને ગમશે જ. કારણ કે આ જે સમય છે ને એ સમય બહુ જ આમ ટફ છે કે તમે તમારા બાળકોને સંસ્કાર નહીં આપ્યા એટલે વિચારી લેજો કે તમારું પાછળ શું થશે. આજનો હું ટોપિક તમને કહું તો એ છે મારો ગર્ભ સંસ્કાર. તમને એમ થતું હશે કે અત્યારના સમયમાં બધા બહુ ગર્ભ સંસ્કાર વિશે વાત કરે છે, આપણે ગર્ભ સંસ્કાર કરી દે, પણ કરવા ખાતર કરવાના નથી. અને આ અત્યારનું નથી, આ એક વિજ્ઞાન છે આની પાછળનું. અને આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઘણા બધા ઋષિ મુનિઓ જે છે પહેલાના સમયમાં જે મહાન પુરુષો થઈ ગયા છે તેઓ બધા ગર્ભ સંસ્કારથી ન જ થયા છે. ગર્ભ સંસ્કારની દિવ્ય શક્તિથી જ મહાપુરુષોએ જન્મ લીધા છે. એટલે ગર્ભ સંસ્કાર કરવો ખૂબ જરૂરી છે. તમે જોશો કે તમારે આ સમયની અંદર તમારા ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ કરવી છે. તમે જે ધારો છો એવા સંતાનો તમારે પ્રાપ્ત કરવા છે તો તમારે ગર્ભ સંસ્કાર કરવો જ પડશે. ગર્ભ સંસ્કાર એટલે એવું નથી કે બધું કરી જ લેવું. તમે તમારા દિલથી અને હૃદયથી મગજથી જે અંદર ઉતારી શકતા હોય, અંદર ધારણ કરી શકતા હોય તો જ ગર્ભ સંસ્કાર કરવા. જો તમારે ઉપર છલ્લું કરવું હોય પછી તમે એમ કહેશો કે આવું બાળક આવ્યું અને મારા બાળકોમાં તો કઈ સંસ્કાર જ નથી, મેં તો કેવા ગર્ભ સંસ્કાર કર્યા છે. પણ બધું આવતું 100% આવતું નથી, પણ તમે કોશિશ કરશો તો બધું આવશે. એટલે તમારે વિચારવાનું છે કે તમારે ગર્ભ સંસ્કાર કરવા છે કે નથી કરવા. કારણ અત્યારની જનરેશન એવી થઈ ગઈ છે કે વૃદ્ધાશ્રમમાં પોતાના દાદા દાદી માતા પિતાને મૂકી આવે છે. તમે જોવો જ છો. કેમ? કારણ કે બાળકોની અંદર સંસ્કારની કમી છે. તમે એને ગર્ભમાંથી જ જો સંસ્કાર આપશો ને તો એ બાળક 100% સારું થશે. યાદ રાખજો કે ગર્ભ સંસ્કાર એવી રીતે આપવાના છે કે તમે તમારા બાળકોને ખુદ અત્યારે લાઈવ સામે જ છે તમારું બાળક, એવી રીતે તમારે એને સંસ્કાર આપવાના છે. તમે રૂમમાં એકલા છો એવું નથી માનવાનું. તમારું બાળક બધું સાંભળે છે, સમજે છે. એની સેકન્ડની અંદર હજારો મગજની અંદર કોષો ઉદ્ભવતા હોય છે. આ કોષોને તમે બાહ્ય જ્ઞાન સાથે જોડો, તમે એની સાથે ભગવાનની વાતચીત કરો, રામકથા સંભળાવો, એમના સારા સારા જે પણ પરાક્રમો કાર્યો કર્યા છે ભગવાને એ બધા એને સંભળાવો, તો એને ખબર પડશે કે વસ્તુ શું છે, કોણ કેવું છે. તમે અત્યારથી જ એને એવું જ્ઞાન આપો. જો પ્રહલાદજી છે એ કેવા કુળમાંથી જન્મેલો છે, છતાં પણ એમાં ભક્તિના સંસ્કાર છે ને, બરાબર છે. અભિમન્યુ છે તો એમાં યુદ્ધનું જ્ઞાન ક્યાંથી આવ્યું? તમે જોવો છો કે અભિમન્યુની અંદર આવું યુદ્ધનું જ્ઞાન ક્યાંથી આવ્યું? ગર્ભમાંથી જ આવ્યું છે. આ બધી વસ્તુ જો તમે થોડી વસ્તુની ધ્યાન રાખશો ને તો તમારું બાળક ખૂબ જ સંસ્કારી અને સારા સંસ્કાર સાથે જન્મશે. હું મારો પર્સનલ ઓપિનિયન તમને કહું છું. મારે પણ ટ્વિન્સ બાળક છે. મેં 9 મહિના ગર્ભ સંસ્કાર કર્યા છે. હું બહાર નથી ગઈ, પણ મારાથી થતું હતું એટલું મેં કર્યું છે ઘરે. તમે સરસ મજાની રામની કથા સંભળાવો, તમે સારા સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો, પછી ઘણા બધા એવા સારા પુસ્તકો છે. ગર્ભ સંસ્કારનું પુસ્તક પણ તમે લઈને ઘરે વાંચી શકો છો. એમાંથી ઘણું બધું જ્ઞાન લેવા જેવું છે. એવી તમે એક્ટિવિટી કરો. અગર તમારો 5મો મહિનો ચાલે છે તો તમે 5મા મહિનાની અંદર મેથ્સ, ત્યારે મગજનો વિકાસ થતો હોય છે બાળકનો, તો તમે મેથ્સ કરી શકો છો, તમે ચિત્રકામ કરી શકો છો. કારણ કે ડ્રોઈંગ કરવાથી બાળકની એકાગ્ર શક્તિ વધે છે. આવી ઘણી બધી એક્ટિવિટીઝ જે છે એનાથી તમે બાળકને સંસ્કાર પણ આપી શકશો અને બાળકના માઇન્ડને ડેવલપ પણ કરી શકશો અને ખૂબ સંસ્કારી અને સારું એકાગ્ર શક્તિવાળું બાળક થશે. તમારે એના માટે પ્રાર્થના હરરોજ કરવાની છે. સાંજે તમે સૂવો છો તો પ્રાર્થના કરીને સૂવો કે મારું સંતાન સારું છે, મારા સંતાનની અંદર ઘણા બધા ભગવાનના ગુણ હોય એવા ગુણો છે. આવું બધું એના માટે પોઝિટિવિટી આપ્યા જ કરવાની છે કે મારું સંતાન ખૂબ હેલ્ધી છે, ક્યારેય બીમાર નથી પડતું. અત્યારે મેં તમને આ બધી ટૂંકમાં વાત કરી છે. આના વિશે હું ઘણા બધા ટોપિક લઈને આવીશ અને એક વાત હું તમને સમજાવીશ. પહેલા તો તમારે ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ હોય તો ગર્ભ સંસ્કાર કરવા જ છે, એ મગજમાં યાદ રાખજો. તો તમારા બાળક ખૂબ સારા અને ખૂબ સંસ્કારી થશે, એક્ટિવ થશે તમારા બાળકો. કારણ કે
બહાર આવ્યા પછી જે બાળક છે ને, એ બાળક ગર્ભમાંથી શીખીને આવ્યું હશે ને, એ બધી વસ્તુ એના માઇન્ડની અંદર હશે હશે ને હશે જ. આની પાછળ વિજ્ઞાન છે, કારણ કે એ પણ અંદર જીવિત જ છે. ગર્ભની અંદર એ જીવે જ છે. જીવે છે તો એ સાંભળે જ છે ને. તમને એમ હોય કે એ અંદર છે એટલે શું સાંભળવાનું, શું કાંઈ નહીં, એવું નથી. બધું સાંભળે છે તમારું બાળક. તમે શું વાતચીત કરો છો, શું કરો છો, એ બધું. અને આજની જનરેશનની અંદર કહું ને તો મોબાઈલ જોવાનું બહુ છે, રીલ્સો જોવાનું બહુ છે. પણ તમે ગર્ભ ધારણ કર્યું છે તે દરમિયાન થોડોક મોબાઈલને અવોઇડ કરતા શીખજો, જેનાથી બાળકોમાં સારા સંસ્કાર આવશે. મહેરબાની કરીને તમે મોબાઈલને તો અવોઇડ જ કરજો. અગર તમારે જોવું છે તો તમે કંઈક ભગવાનની સારી ભક્તિ સાંભળો, તમે ભજન સાંભળો, તમે એવી રામકથાઓ સાંભળો. ઘણું બધું મોબાઈલમાં જેવું જોવા જેવું છે જ, તો એવું બધું પણ તમે કરી શકો છો. અને બધાના માઇન્ડ એવા થઈ જાય છે જ્યારે તમારે પ્રેગ્નન્સી હોય એ દરમિયાન બધાના માઇન્ડ જે છે, કારણ કે ઘણા બધા ચેન્જીસ, હોર્મોન્સ ચેન્જીસ થતા હોય છે. તમને ગમતું નથી, મને પણ એવું થતું હતું, મને ક્યારેય કંઈ આમ ગમતું નથી, મારે આ વસ્તુ નથી કરવી, પણ ધરાહારથી નહીં કરવાની. પહેલા જ માઇન્ડની અંદર એટલી પોઝિટિવિટી રાખો કે મારે આ વસ્તુ કરવી જ છે, કારણ કે મારે સારા સંતાન જોઈએ છે. અત્યારે 9 મહિના મહેનત ભલે કરવી પડે, પણ તમારા 100 વર્ષ સારા જશે. એટલે હું કહું છું કે ગર્ભ સંસ્કાર જરૂરથી કરજો. અને થેન્ક યુ, તમે મારા વિડીયોને તમે સાંભળ્યું અને જોયું, અને થોડું ઘણું તમને એવું લાગે તો તમારા માઇન્ડની અંદર ઉતારજો અને ગર્ભ સંસ્કાર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.